તાર વિશેષ રજૂઆત સાથે હું છું ઝીલ। શું એક મુસ્લિમ મહિલાને હિન્દુ ધર્મ અંગીકાર કરવો છે? સોશિયલ મીડિયામાં લોકો સામે કરી રહી છે તે અપીલ। જી હા, સોશિયલ મીડિયામાં એક મુસ્લિમ મહિલાનો વિડીયો વાયરલ થયો છે, જેમાં આ મહિલા ટ્રિપલ તલાકનો વિરોધ કરી રહી છે તેમજ મોદી સરકારના પણ વખાણ કરી રહી છે। તો શું છે આ વિડીયોની સાચી હકીકત, જોઈશું એક રિપોર્ટમાં। 3 તલાકને લઈને દેશભરમાં વિવાદ, સંસદથી લઈ સોશિયલ મીડિયા પર ચર્ચા। સરકાર ખતમ કરવા માંગે છે 3 તલાક। तीन तलाक ने लईने देशभરમાં ઘમાસાણ મચ્યું છે। એક તરફ સરકાર 3 તલાકને ખતમ કરવા માંગે છે અને જે માટે સુપ્રીમ કોર્ટમાં લડત ચાલી રહી છે, બીજી બાજુ કેટલાક મુસ્લિમ ધર્મગુરુઓ વિરોધ કરી રહ્યા છે। 3 તલાકને લઈને રાજકીય માહોલ ગરમાયો છે ત્યારે સોશિયલ મીડિયા પર વાયરલ થયો છે એક વિડીયો। આ વિડીયોમાં મહિલા જે કહી રહી છે તેને લઈને મુસ્લિમ સમાજમાં મચી ગયો છે ખળભળાટ। को रोक दिया जाए, इन 3 तलाकों की कोई मायने, कोई कदर, कोई इज्जत न की जाए। 3 તલાક મુદ્દે સરકારનું સમર્થન કરી રહી છે આ મહિલા। મોદી સરકાર ખૂબ સારું કામ કરી છે, સરકારે ખૂબ જ સારો નિર્ણય લીધો છે, આવું કહેવું છે આ મુસ્લિમ મહિલાનું। बहुत ही अच्छा कर रहे हैं, उनका हाथ जोड़ के गुजारिश करूंगी कि वो अपनी ये सरकार बहुत अच्छे से बना के रखे। हम औरतों की जिंदगी किस तरीके से बर्बाद हो रही है और वो बर्बाद करने से रोक ले। जो कि આ મહિલા આટલેથી અટકતી નથી। આ મહિલા ખુલ્લેઆમ હિન્દુ ધર્મ અપનાવવા માટે કહી રહી છે। 3 तलाक हम औरत को बोलेंगे और औरत झुक जाएगी तो हम झुकेंगे नहीं। हम ये मुसलमान धर्म को ही छोड़ देंगे, हम हिंदू धर्म में चले जाएंगे। कम से कम आदमी 3 शब्दों में हमारी जिंदगी तो बर्बाद नहीं करेगा। जो सारी जिंदगी औरत की इज्जत के साथ खेल के और 3 बार बोल के उसको छोड़ देगा बीच चौराहे पे दूसरे आदमियों के लिए, और नहीं तो हम सारी मुसलमान औरतें आदमी हिंदुओं के पास चले जाएंगे कि हमसे चल के मंदिर में फेरे लगवा। 3 તલાકને લઈને આ મહિલાની અંદર ભારોભાર ગુસ્સો ભરેલો છે। આ મહિલા એટલી ગુસ્સામાં છે કે તે 3 તલાક આપનારને મારી નાખવાની ધમકી આપી રહી છે। जो आदमी बोले अपनी औरत को 3 तलाक, उसको फांसी पे चढ़ा दिया जाए, उसको उम्र कैद की सजा दे दी जाए। ये मुझसे कहे तो मैं उसको बीच चौराहे पे टांग के उसकी गर्दन से तलवारी आर पार कर दूं। इतनी हिम्मत मैं अकेली औरत अपने अंदर कर सकती हूँ तो मैं 10 औरतों को और भी खड़ा करके ऐसे आदमी को ही मार दूंगी जान से। तो बीजी तरफ आ महिला मोदी सरकार અને યોગી સરકારના ભરપૂર વખાણ। ગેરકાયદે કતલખાના પર પ્રતિબંધ મૂકવાના નિર્ણયને લઈને પણ આ મહિલા કરી રહી છે વખાણ। ऐसा ये गाय जो बंद करवा रहे हैं ये बहुत ही अच्छा कर रहे हैं, इतना अच्छा कर रहे हैं कि शायद अब हमारा इंडिया तरक्की करेगा। ये भैंसा खा खा के जो दूध की महंगाई बढ़ा दी ना, शायद अब कुछ अच्छा हो जाएगा, बच्चे का दिमाग स्ट्रांग बनेगा अब दूध पीने से। भैंसा खा खा के भैंसे की तरह गर्मी कर रखी है और औरत के ऊपर भैंसों की तरह लग जाते हैं और भैंसों की तरह गर्मी निकालते हैं, और भैंसा खा खा के भैंसे वाला दिमाग कर लिए हैं आदमी लोगों ने। अगर ये दिमाग भैंसा खाना बंद हो जाएगा तो आदमी का दिमाग भी अच्छा होगा। रोज सुबह 1 गिलास दूध पिए, शाम को 1 गिलास दूध पिए, ठंडा दिमाग रहेगा उसका। સોશિયલ મીડિયા પર ટ્રેન્ડ કરી રહેલા આ વિડીયોને લઈને અનેક સવાલ ઊભા થયા છે। શું આ વિડીયો ખરેખર કોઈ મુસ્લિમ મહિલાનો છે કે પછી બુરખા પાછળ કોઈ બીજું છે? શા માટે આ મહિલામાં ભરેલો છે આટલો ગુસ્સો? આ સવાલોને લઈને વીટીવીએ કરેલી પડતાલમાં આ વિડીયોની હકીકત સામે આવી। સોશિયલ મીડિયા પર આ વિડીયોની વધુ માહિતી મેળવવાની અમે કોશિશ કરી, જેમાં આ વિડીયો ઉત્તરાખંડનો હોવાનું સામે આવ્યું। તો મહિલાને લઈને બીજા પણ કેટલાક ખુલાસા સામે આવ્યા। ઉત્તરાખંડની છે આ મહિલા, મુસ્લિમ મહિલાનો જ છે આ વિડીયો। આ મહિલાની બહેન બની છે 3 તલાકનો ભોગ। બહેન પરના અત્યાચારને લઈને મહિલા છે ગુસ્સે। વીટીવીની પડતાલમાં સામે આવ્યું કે આ મહિલાની બહેન 3 તલાકનો ભોગ બની ચૂકી છે। મહિલાના બહેનના પતિએ 3 તલાક કહી અન્ય મહિલા સાથે લગ્ન કરી લીધા છે।
જેને લઈને આ મહિલામાં ભારોભાર રોષ ભરેલો છે. ઉત્તરાખંડના ઉધમસિંહ નગરના કિચ્છામાં આ મહિલાએ હંગામો કર્યો અને આ અન્યાયને લઈને હિન્દુ ધર્મ અપનાવવાની ધમકી આપી. આમ વીટીવીની પડતાલમાં આ વિડીયો ઉત્તરાખંડના ઉધમસિંહ નગરનો હોવાનું સામે આવ્યું છે અને આ વિડીયો સાચો હોવાનું સાબિત થયું છે. બ્યુરો રિપોર્ટ વીટીવી ન્યૂઝ.